નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। માંગરોળના આરેણા મુકામે અતિ પ્રાચીન રગતિયા દાદાના મંદિરે ભવ્ય વાર્ષિક ઉત્સવ ઉજવાયો। હવન યજ્ઞ, મહાપ્રસાદી, ધ્વજારોહણ સહિત કાર્યક્રમો યોજાતા હજારો લોકો ઉમટી પડ્યા। માંગરોળ તાલુકાના આરેણા ગામે લાંગડી નદીના કિનારે બિરાજમાન અતિ પ્રાચીન નાગદેવતા શ્રી રગતિયા દાદાના મંદિર ખાતે પૂજ્ય ભુવા હતા સ્વર્ગસ્થ નારાયણ બાપાની પ્રેરણાથી દર વર્ષની જેમ આ વર્ષે પણ વાર્ષિક ઉત્સવ ખૂબ જ ભવ્યતાથી ઉજવવામાં આવ્યો, જેમાં મોટી સંખ્યામાં આસપાસના ગ્રામજનો સહિત માંગરોળ, જૂનાગઢ, કેશોદ, પોરબંદર, વેરાવળ, રાજકોટ, અમદાવાદ તેમજ મુંબઈ જેવા શહેરોમાંથી ભોઈ સમાજના શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા। મહાયજ્ઞ, હવન, મહાપ્રસાદી સહિતના કાર્યક્રમો સાથે કાળઝાળ ગરમીમાં લોકોને રાહત મળે તે માટે છાસનું શરબત, શેરડીનો રસનું પણ વિતરણ કરવામાં આવ્યું। આરેણા ગામે લાંગડી નદીના કાંઠે રગતિયા બાપાનું મંદિર છે, ત્યાં નારાયણ બાપા હતા ત્યારનું વર્ષો જૂની પરંપરાગત આજે અરસીભાઈ આ વસ્તુ સાચવી રાખી છે અને અમને આનંદ મળે છે, આનંદ લાહવો મળે છે કે નહીં ચાલો વૈશાખ વદ આવે એટલે અમારે રગતિયા બાપાના મંદિરે દર્શન કરવા જવું જોઈએ, એવી અમારી નહીં અમારા કુટુંબની પણ લાગણી થાય છે। અને આનો શ્રેય ખરેખર લોકો કે અરસીભાઈને મળવો જોઈએ। અરસીભાઈ છે સમાજના પ્રમુખ, ઉપપ્રમુખ અને સર્વ જ્ઞાતિના જનો। આજે છાસ મંડળ છે, શરબત મંડળ છે, આજે બધા રસવાળા છે, બધા સેવા ભાવે માણસો બહુ ખૂબ સારી સેવા કરે છે અવિરત। આવી જ રીતે આ ભોજન ચાલુ છે અવિરત। આજે એટલું કે અરસીભાઈ જે આ કાર્ય કરે છે ખરેખર અરસીભાઈને બિરદાવવા લાયક છે। આજે અમારે સમાજ, સમગ્ર ભોય સમાજ આને વંદન કરીએ છીએ કે અરસીભાઈ તક જે વસ્તુ આવે છે એ અમારા સમાજ તો ઠીક છે પણ સર્વ જ્ઞાતિ જનો આ બહુ સરસ અમને બધા આવે છે। જય રગતિયા બાપા। આજના રગતિયા બાપાના શુભ અવસરે આ આરેણા ગામના તમામ પરિવાર તેમજ સર્વ જ્ઞાતિ બંધુઓ સાથ મળે અને આ સરસ મજાના હવનનું આયોજન થાય છે, જેમની અંદર ખૂબ સુંદર મજાના આયોજનો થાય છે અને આપણા જે રગતિયા બાપાના મંત છે અરસીભાઈ રામ, એમની ખૂબ સરસ મજાની સેવા અને એમનો જે હર્ષ અને આનંદ છે જેથી આ કાર્યક્રમ દીપી ઉઠે છે અને આવી જ રીતે દિવસે ને દિવસે કાર્યક્રમ સારો થાય એવી રગતિયા બાપાને પ્રાર્થના કરીએ છીએ। બોલો રગતિયા બાપાની જય। આપણે આરેણા ગામે લાંગડી નદીને કાંઠે આવેલા રગતિયા બાપાના મંદિરે દર વર્ષે વૈશાખ વદી 11 રોજ યજ્ઞનું આયોજન થાય છે અને એમાં ભાવિક ભક્તો બધાય આવે છે હવનમાં અને પ્રસાદી દર્શનનો લાભ લે છે।